તો મિત્રો આ લોકો બધું છોપર કામ કરે છે હવે, કેમ કે અમને માલમાં કંઈ નથી તો બધું છોપર કામ ચાલુ છે. તો મિત્રો મારો ઓજો હીવા જવાનો જોઈ લો, દરિયામાંથી ફાટી ગયો તો ઓજો હીવાનો છે. તો મિત્રો ઓજો હીવાની તૈયારી ચાલુ છે. તો મિત્રો હવે આપણે ઓજો હીવાઈ જાય એટલે આપણે નેવડાશે. એટલે થોડુંક કામ બાકી છે, ઓજો હીવાનું બાકી છે, એ હીવી નાખવાનું છે આજના દિવસમાં. એટલે દરિયામાં આપણે ફ્રી રહેવાનું, કેમ કે આપણી બોટનો નથી, અમારી બીજી સેટની બીજી બોટનો હશે. એટલે વાંધો ને આપણે તો નેવડાશે એમાં મજાનું. જો મિત્રો ફાઇનલી હવે આપણો ઓજો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ ઓજાને બોટમાં લઈ જવાનું છે આપણે. આ ઓજો હિવાઈ ગયો છે. હવે આપણે બપોરના પાણીને નીકળવાનું છે ફિશિંગ. તો મિત્રો ઓજો હિવાઈ ગયો છે. હવે આમાં ટહરમાં બધી ભેગા થઈને બાજીએ જો. હાલે ભાઈ આ તમારી ટહર રાખીને ટહર છે, ટહર કોની છે? અહીંયા ટહર આપીને ભાઈ નહીં આપી નથી. હવે તો અમારો ભાઈએ કીધું ને એટલે ટહર આપીશ, બાકી હાલ કોઈ ટહર ન મળે. જો એમ હોય ને તો અડધું થોડું. ફાઇનલી મિત્રો હવે અમારું રાશન આવી ગયું છે. રાશન લઈ લઈએ, રાશન ચાલુ છે બરાબર આવે છે ને મિત્રો? રાશન હવે અમારું ચાલુ છે. જો આ રાશન લઈ લઈએ ઓહો બાજરાનું છે, ઘઉંનું નથી લે, ઘઉંનું મોકલાઈ દેવાનું છે. તો બે એક બાસ્કો આપી દો હાલીએ. એમાં આપણે સબૂત કરી મિત્રો હવે આપણે ઇન્દ્રા મૂકવાનું અંદર કામ ચાલુ છે. રોકાવ તમને હવે બતાવી દઉં. ઇન્દ્રા ચાલુ છે ઘણું કામ. ઇન્દ્રાને ઇન્દ્રા બધું મુકાઈ છે, પછી આપણે નેવરાથી જાય. પછી આજના આપણે 3-4 પગ આપણે નીકળી જવાનું છે ફિશિંગમાં. અહીંથી જવાનું છે, ખબર નહીં કઈ બાજુ જવાનું એ. જો હાલો કહી દો રમજા કે ઇન્દ્રા મુકાઈ ગયા, મૂકવાનું ચાલુ છે કામ. મુકાઈ ગયા ઇન્દ્રા ના બાકી. તો મિત્રો અમારી બોટના મોઢામાં આજે મધ આવીને બેસી ગયું છે. જો તમે બહુ ઝેરીલી મધ છે. આ સવારના આમથી ઉડીને આવ્યું ને અહીંયા બેસી ગયું. બહુ ઝેરીલી છે આ મધ. હમણાં બપોરના ફિશિંગ મૂકવાનું છે ને અહીંયા આવીને બેસી ગયું છે. હવે એનું કંઈક કરવું પડીએ ભાઈ. મિત્રો આવેલા છે આમાં પણ ટોબિન છોટો આ તારો રાઇટિંગ ક્યાં છે ભાઈ? ફાઇનલી મિત્રો ઘણા બધા માછલા આવી ગયા છે ને. ફાઇનલી મિત્રો ઘણા બધા આજે મેચ આવી ગયો છે ને. હવે આપણે જાય ને કે હું મેચ લાવી